ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી વાઘ દેખાયો છે। ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની આઈએફએસના અધિકારી સુસંતા નંદાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી છે। સાથે સાથે વાઘનો વિડીયો પણ તેમણે શેર કર્યો છે। નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના અહેવાલ મુજબ ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેંસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો। આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું। ત્યારબાદ 1992માં ગણતરી કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં વાઘની કોઈ સંખ્યા નહોતી નોંધાઈ। ત્યારથી આજ દિન સુધી ગુજરાતમાં એક પણ વાઘ હતો નહીં। ત્યારે હવે ફરી દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો હોવાની પુષ્ટિ થઈ છે। ગુજરાતમાં અગાઉ પણ ભૂતકાળમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ થતા રહ્યા છે। તેમજ મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલમાં પણ વાઘ